શિક્ષણની દુનિયા સતત બદલાતી રહે છે ને આજની આપણી આ ચર્ચામાં આપણે બસ એ જ સફરને ઊંડાણપૂર્વક સમજવાના છીએ ચાક અને બ્લેકબોર્ડના એ જાણીતા દિવસોથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આજના નવા યુગ સુધી વર્ગખંડ કેટલો બદલાઈ ગયો છે અને કેટલો બદલાવાનો ચાલો શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ જે બ્લેકબોર્ડ સામે આપણે ભણ્યા શું એ આજની દુનિયા માટે ખરેખર પૂરતું છે આ એક એવો સવાલ છે જેનો સામનો આજે દરેક શિક્ષક અને શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિ કરી રહી છે આપણા બધાના મનમાં ક્લાસરૂમનો એક ચિત્ર ફિક્સ છે શિક્ષક બોર્ડ પાસે ઊભા છે જે જ્ઞાનનું કેન્દ્ર છે અને વિદ્યાર્થીઓ બસ શાંતિથી સાંભળી રહ્યા છે જ્ઞાનનો પ્રવાહ હંમેશા એક જ દિશામાં વહેતો હતો આ એક એવો અનુભવ છે જેમાંથી આપણે લગભગ બધા જ પસાર થયા છીએ પણ હવે આ બે યુગ વચ્ચેનો તફાવત જુઓ જમીન આસમાનનો ફરક છે એક તરફ શિક્ષક કેન્દ્રિત મોડલ જ્યાં પુસ્તકો અને બોર્ડ પર જે લખાયું છે એ જ ફાઇનલ અને બીજી તરફ એઆઈનો યુગ છે જે વિદ્યાર્થીને સેન્ટરમાં રાખે છે અહીંયા કન્ટેન્ટ સતત બદલાતું રહે છે દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ પણ સવાલ એ છે કે આટલા મોટા બદલાવની જરૂર પડી જ કેમ આ પરિવર્તન ફક્ત ટેકનોલોજીને કારણે નથી આવ્યું એની પાછળ ખૂબ જ નક્કર શૈક્ષણિક જરૂરિયાતો અને કેટલીક રાષ્ટ્રીય નીતિઓ પણ જવાબદાર છે ચાલો જોઈએ કે આ બદલાવને કયા પરિબળો આગળ વધારી રહ્યા છે અહીં 3 મુખ્ય કારણો છે પહેલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે એનઈપી 2020 જે શિક્ષણમાં આધુનિકીકરણ પર ખૂબ ભાર મૂકે છે બીજું હવે માત્ર ઘોખણપટ્ટીથી કામ નથી ચાલતું સાચી સમજ અને ગુણવત્તાવાળા શિક્ષણની માંગ વધી રહી છે અને ત્રીજું આખો ફોકસ હવે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પર આવી ગયો છે તો આ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ એટલે શું સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જ્યાં શિક્ષણની આખી પ્રક્રિયા વિદ્યાર્થીની આસપાસ ગોઠવાયેલી હોય એવું નહીં કે વિદ્યાર્થીને સિસ્ટમમાં ફિટ થવું પડે આ અભિગમ દરેક બાળકની શીખવાની પોતાની અલગ રીતને માન આપે છે ઠીક છે આ બધી વાતો સાંભળવામાં તો બહુ જ સારી લાગે છે પણ શું આ બધું ખરેખર ક્યાંક થઈ રહ્યું છે ચાલો શૈક્ષણિક પરિવર્તનનું એક જીવંત ઉદાહરણ જોઈએ જે આપણને ભવિષ્યના ક્લાસરૂમની એક નાનકડી ઝલક આપે છે ડીઆઈટી સુરત દ્વારા આયોજિત એક ઇનોવેશન ફેસ્ટિવલમાં આ ભવિષ્ય હકીકતમાં આકાર લઈ રહ્યો છે અહીં એક સ્ટોલ છે જે ફક્ત એક પ્રદર્શન નથી પણ આધુનિક શિક્ષણ માટેના પ્રેક્ટિકલ સોલ્યુશન્સનું એક કેન્દ્ર છે અને જે નંબર ખાસ યાદ રાખવાનો છે તે છે 29 સ્ટોલ નંબર 29 આ માત્ર એક આંકડો નથી પણ શિક્ષણમાં આવી રહેલી એક નવી વિચારધારાનું પ્રતીક છે જો કોઈને આ નવીનતાને પોતાની આંખે જોવી હોય તો તેમના માટે આ કાર્યક્રમની વિગતો અહીં આપેલી છે આ ફેસ્ટિવલ 29 અને 30 જાન્યુઆરી 2026ના રોજ ડીઆઈટી સુરતમાં યોજાશે તો આ સ્ટોલ પર શિક્ષકો માટે એવું તો શું ખાસ છે ભવિષ્યના ક્લાસરૂમની આ ટૂલકિટમાં આખરે કયા કયા સાધનો અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે ચાલો હવે આની વિગતોમાં થોડા ઊંડા ઉતરીએ આ યાદી ખરેખર ખૂબ જ રસપ્રદ છે જુઓ એમાં એઆઈ આધારિત લેસન પ્લાન છે જે શિક્ષકનો કિંમતી સમય બચાવે છે પછી ક્યુઆર કોડથી અભ્યાસ સામગ્રીને ઇન્ટરેક્ટિવ બનાવી શકાય છે માઇક્રો લર્નિંગ વિડીયો પણ છે એટલે કે મોટા વિષયોને નાના રસપ્રદ વિડીયોમાં વહેંચી દેવા જેથી સમજવું સહેલું બને અને ખાસ વાત એ છે કે માતૃભાષા જેમ કે મરાઠીમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે પણ એક વાત સમજવા જેવી છે આ બધા માત્ર અલગ અલગ સાધનો નથી આ બધું ભેગું મળીને શિક્ષણના એક મોટા ઉદ્દેશ્યને પૂરું પાડે છે આની પાછળનો મુખ્ય વિચાર શું છે આ એક વાક્ય આખી ચર્ચાનો સારાંશ કહી દેશે જૂની પદ્ધતિ નહીં નવી વિચારધારા સાથે સંદેશ બહુ સ્પષ્ટ છે ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત જૂની પદ્ધતિઓને ડિજિટલ સ્વરૂપ આપવા માટે નથી પરંતુ શીખવવા અને શીખવાની આખી પ્રક્રિયાને જ નવેસરથી વિચારવા માટે છે આપણે જે મરાઠી ભાષામાં ટેકનોલોજીની વાત કરી એનો ઊંડો અર્થ અહીં છુપાયેલો છે ટેકનોલોજીનો હેતુ કોઈ ભાષાને બદલવાનો નથી પરંતુ માતૃભાષામાં શિક્ષણને વધુ અસરકારક અને સરળ બનાવવાનો છે તે ભાષાના અવરોધોને તોડીને જ્ઞાનને દરેક બાળક સુધી પહોંચાડવાનું કામ કરે છે તો આપણે બ્લેકબોર્ડથી શરૂ કરીને એઆઈ સુધીની સફર જોઈ એક વાત તો ચોક્કસ છે કે શિક્ષણની દિશા ઝડપથી બદલાઈ રહી છે અને આ બદલાવ ખરેખર રોમાંચક છે પણ શું આ સફર અહીં પૂરી થાય છે આ વિશ્લેષણ આપણને ભવિષ્ય માટે એક વિચારવા જેવો પ્રશ્ન આપીને જાય છે એઆઈ તો આવી ગયું પણ એના પછી શું શિક્ષણમાં આગામી મોટી છલાંગ કઈ હશે